દેવહૂતિને કપિલ મહારાજે કીધું કે તમે એ સંતોની વચ્ચે, એ સાધુઓની વચ્ચે જઈને, પછી તો સીધી વસ્તુ છે, જેને જે આવડતું એ કરે. તો સારા માણસોની ભેગા બેસો તો સત્સંગ થાય, કુસંગની પાસે બેસો એ બીજો કઈ વાંધો નથી. પણ જ્યાં ગુલાબનું ઝાડ હોય, હા, અને એક ધતુરાનું ઝાડ હોય, તો ગુલાબના ઝાડ પાસેથી નીકળો, પવન આવ્યો હોય તો ભાગ્યમાં હોય તો સુગંધ આવે, પણ ગુલાબના ઝાડ પાસેથી નીકળ્યા હોય તો મેળ આવે. ધતુરા પાસેથી નીકળો ગમે એટલું પેલું થાય, પણ જ્યાં સુધી ન્યાથી એને તોડી અને શિવ સુધી ન પહોંચાડો ત્યાં સુધી તમે શિવ સુધી પહોંચી શકો. એટલે સારા જેનામાં સહનશીલતા છે, જેનામાં સાધુ તરીકેના લક્ષણ છે, માં દેવહૂતિને કપિલ મહારાજ કહે છે, માં તમે એની સાથે જે નિર્મળ છે, જેના મનની અંદર કુટિલતા નથી, જેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા દેખાય કાંઈ નથી, એવા લોકોના સંગમાં બેસવાથી સહજ ક્ષણિક સત્સંગની પ્રાપ્તિ થશે.